નમસ્કાર મિત્રો, ખેડૂત ભાઈને આવી કલાકારી તમે ક્યારેય જોઈ નહીં હોય. જોઈ લો આ વિડીયોમાં કે આખા ખેતરમાં એવી રીતે વાવણી કરી છે કે ભગવાન વિઠ્ઠલની મૂર્તિ બનાવી દીધી. ભગવાન વિઠ્ઠલ કે જે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં ચંદ્રભાગા નદીના કિનારે આવેલા પંઢરપુરમાં સ્થિત છે. આ મંદિર બનવા પાછળ પણ એક રોચક કથા છે. આવો જાણીએ તે કથાને. પણ તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવા જ વિડીયો તમને અમારી ચેનલ ઉપરથી મળતા રહે. તો મહારાષ્ટ્રમાં પુંડરીક નામનો એક હરિભક્ત માતા પિતાનો પરમ સેવક હતો. એક વખત તે માતા પિતાની સેવા કરી રહ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ દેવી રૂકમણી સાથે તેમને દર્શન આપવા પધાર્યા. તે પગ દબાવવામાં એટલો લીન હતો કે તે પોતાના ઈષ્ટદેવ તરફ તેનું ધ્યાન જ ન ગયું. ત્યારે શ્રી કૃષ્ણએ તેને બોલાવ્યો, પણ પુંડરીકે ભગવાન શ્રી કૃષ્ણને ઈંટ આપતા કહ્યું કે મારા પિતાજી સૂઈ રહ્યા છે, એટલે તમે આ ઈંટ ઉપર ઊભા રહી રાહ જુઓ. આમ કહી તે ફરી પગ દબાવવા લાગી ગયો. માતા પિતા માટે પુંડરીકના સેવા ભાવને જોઈ શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા અને બંને હાથ કમર ઉપર રાખી એ ઈંટને આસન માની ઊભા રહી ગયા. જ્યારે પુંડરીક પોતાની માતા પિતાની સેવા પૂરી કરે છે પછી તે ભગવાનના દર્શન કરવા આવે છે અને ભગવાન તેના માતા પિતાના સેવા ભાવથી પ્રસન્ન થઈને તેને વરદાન માંગવાનું કહે છે. ત્યારે પુંડરીકે ભગવાન પાસે વરદાન માંગ્યું કે તેઓ આ જ રૂપમાં અહીં સ્થિત થઈને ભક્તોને દર્શન આપે. ત્યારથી જ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ભગવાન વિઠ્ઠલના નામ તરીકે પૂજાય છે. અને આ જોઈ લો વિડીયોમાં તમે કે આ કોઈ ખેડૂત ભગવાન વિઠ્ઠલનો પણ પરમ ભક્ત હશે કે જેને પોતાના ખેતરમાં એવી રીતે વાવણી કરી છે કે તેને ભગવાન વિઠ્ઠલની મૂર્તિ બનાવી દીધી. તો આ ખેડૂતની ભગવાન વિઠ્ઠલની ભક્તિ માટે વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો.